ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે. તો જો આજે વાત કરવાની છે કેપેસિટર અને એનું કેપેસિટન્સ સી કેટલું હોય એના વિશે વાત કરવાની છે, બરાબર. તો પહેલાં તો સમજી લઈએ કે કેપેસિટર એટલે શું. તો કેપેસિટર એટલે કાંઈ નહીં, બે સુવાહક ગૂંચળા હશે, એમાં એક પર પ્લસ વિદ્યુત ભાર રહેલો હોય, બીજા પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર રહેલો હોય, બરાબર. એક પર વોલ્ટેજ હશે અને બીજા પર પણ કંઈક ને કંઈક અલગ વોલ્ટેજ હોય. તો આ ટાઈપની જે સેટઅપ બને એને કેપેસિટર કહેવામાં આવે. તમે પંખા વગેરેમાં જોયું હશે કે બરાબર ફેરાડેનો એકમ છે, જોયેલું હોય બરાબર પંખામાં, ને તો એ સિમ્પલ કેપેસિટર હોય. કેપેસિટરનું કામ શું છે તો કે જે ઇલેક્ટ્રિક એનર્જી છે બરાબર, વિદ્યુત ઉર્જા છે એને સ્ટોર કરવાનું કામ કરે. સિમ્પલ આ કેપેસિટરનું કામ છે. તો સમજીએ કે કેપેસિટરની સેટઅપ કઈ રીતનું છે. અને બીજા કેસમાં શું જોવાનું છે, બે સમાંતર પ્લેટ કેપેસિટર લેશું, બરાબર, અને એનું કેટલું કેપેસિટન્સ હોય સીનું મૂલ્ય શૂન્ય અવકાશ માટે એ ગણતરી કરીશું. તો ધ્યાન આપજો, શું છે કેપેસિટર અને કેપેસિટન્સ હશે. કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય એ મારે ગોતવાનું છે. સિમ્પલ સમજીએ, બરાબર. તો શું કીધું કે બે સુવાહકથી બનતું હશે એ ટાઈપનું સેટઅપ. તો બે સુવાહકના ગૂંચળા લઈ લો. તો આ ટાઈપનું હોય, એક પર પ્લસ પ્લસ ચાર્જ હશે, બે કંડક્ટર હોય, એક પર પ્લસ હોય ચાર્જ, એના પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ કેટલો હોય V1 હોય. આયા એક ગૂંચળું હશે અલગ કરેલું હોય, સમજાયું, આ ટાઈપનું હોય સેટઅપ. એના પર કેટલો ચાર્જ હશે તો કે ભાઈ માઇનસ આ બરાબર, ને આનો વોલ્ટેજ કેટલો થઈ જશે અહીંયા V2 હોય. તો આ ટાઈપનું એક ગૂંચળું હશે, બે ગૂંચળા હશે. આ સુવાહક 1 હોય ને આ સુવાહક 2 કહી દઉં. હવે જો અહીંયા શું હશે કે અહીંયા એક વસ્તુ પણ કહી શકાય કે બંને વચ્ચે તમે V વોલ્ટેજ પણ લગાડી શકો, સમજાયું, પ્લસ માઇનસ વાળી બેટરી કનેક્ટ કરી શકો V વોલ્ટેજ વાળી. તો હવે મારે શું કરવાનું છે કે આનું કેપેસિટન્સ સીનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. તો પહેલાં તો ધ્યાન આપજો, આ ટાઈપનું આનું સેટઅપ હશે. બે ગૂંચળા થઈ ગયા, 1 અને 2. એક પર પ્લસ વિદ્યુત ભાર રહેલો છે, બીજા પર માઇનસ, ને આ વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે V2 જેટલું. હવે શું કરવાનું છે, બંને વચ્ચે V લાગુ પાડી દઉં, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હવે શું થઈ જશે કે જો આમાં કુલ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થઈ જશે, જે કુલ ચાર્જ હશે, કુલ વિદ્યુત ભાર હોય એનું મૂલ્ય Q1 માઇનસ Q2 એટલે કેટલું થઈ જાય તો કે ભાઈ 0 થઈ જાય, બરાબર. કુલ વિદ્યુત ભાર બંનેનું શું કરી દેવાનો, સરવાળો કરી દેવાનો, એટલે એ તમને કેટલો મળશે 0 જેટલો મળે. હવે મારે શું કરવાનું છે કે જો આમાં જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, બરાબર, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય તો કે પ્લસથી માઇનસ તરફ હોય. આના માટે જે વિદ્યુત ક્ષેત્ર હોય, સમજાયું, એ ક્યાંથી હોય તો કે ભાઈ સુવાહક 1 થી સુવાહક 2, બરાબર, પ્લસથી માઇનસ તરફનું હોય ને, એટલે આમ થઈ જાય કે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કોના સમપ્રમાણમાં હોય તો કે ભાઈ તમારો વિદ્યુત ભાર હોય એના કુલ મૂલ્યના સમપ્રમાણમાં હોય. તો આ પણ એક વસ્તુ કહી શકો. અને બીજું શું કરવાનું છે કે જો મારે એક પ્લસ વિદ્યુત ભાર હશે, એક નાનો એવો, બરાબર, એક 1 કુલમનો વિદ્યુત ભાર હશે, સમજાયું, એક નાનો એવો 1 કુલમનો વિદ્યુત ભાર છે, એને સુવાહક 2 થી સુવાહક 1 તરફ લઈ જવાનું છે. તો શું થઈ જશે, કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ W જેટલું કાર્ય થાય. એ કેટલું હોય તો કે ભાઈ એ કેટલું હોય તો કે V એના વોલ્ટેજ જેટલું હોય, સમજાયું કે. જો એકદમ સિમ્પલ સમજીએ, 1 કુલમ, બરાબર, પ્લસ 1 કુલમ જેટલો વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં તરફ લઈ જવાનો છે, સુવાહક 2 થી સુવાહક 1 તરફ. તો આ જે વિદ્યુત ક્ષેત્ર હશે પ્લસથી માઇનસ તરફ, બરાબર, એના વિરુદ્ધ W જેટલું કાર્ય થાય. અને એ કાર્ય કેટલું હોય એના એ કાર્ય કેટલું હોય તો કે V ના મૂલ્ય જેટલું હોય, બરાબર. શા માટે એ સમજી શકાય તો કે આમ કરી શકાય ને કે ધન વિદ્યુત ભાર પર W જેટલું કાર્ય થાય. આમ હશે ને, જો આ ધન વિદ્યુત ભાર હશે એના પર W જેટલું કાર્ય થાય, તો V નું મૂલ્ય કેટલું, અરે જે Q હશે એનું મૂલ્ય 1 કુલમ લેવાનું, તો આ W જેટલું થઈ જશે. હવે શું કરવાનું છે કે જે આ વોલ્ટેજ હોય ને એ કેટલો હોય તો કે વોલ્ટેજ હશે તમારા જે
આ કહી શકાય. તો આ વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે જે વોલ્ટેજ હશે એ તમારા વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. બરાબર. હવે મારે શું કરવાનું છે, Q બાય V નો રેશિયો લેવાનો છે. બરાબર. Q બાય V એ તમારું કેવું રહેવું જોઈએ, એ કોન્સ્ટન્ટ રહેશે અને એની જગ્યાએ તમે શું લઈ લો, C લઈ લો. તો C તમને કોના વિશે માહિતી આપશે, તો કે કેપેસિટન્સનું મૂલ્ય વિશે માહિતી આપશે. આ C હશે તમારું શું થઈ જશે, કેપેસિટરનું કેપેસિટન્સ. સમજાયું? શું કરવાનું છે, જો અહીંયા તમને જે કેપેસિટન્સ C નું મૂલ્ય કેટલું મળશે, Q બાય V જેટલું મળે. સમજાયું? એકદમ સિમ્પલ છે. તો કે જે C હશે, બરાબર, કેપેસિટન્સ એનું મૂલ્ય તો કે કુલ વિદ્યુત ભાર ભાગ્યા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, બે જે કેપેસિટરની પ્લેટ છે તેની વચ્ચેનો તફાવત કેટલો આપણે આપેલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો આપેલો. તો C નું મૂલ્ય કેટલું મળશે, તો કે વિદ્યુત ભાર ભાગ્યા જે V હશે વોલ્ટેજના મૂલ્ય જેટલું. બરાબર. તો આ થઈ ગયું તમારું કેપેસિટન્સ વિશે વાત. હવે જો એક વસ્તુ અહીંથી કહી શકાય કે જે કેપેસિટન્સ C નું મૂલ્ય હશે ને એ Q જે Q એટલે વિદ્યુત ભાર અને V વોલ્ટેજ, બરાબર, એ બંનેના મૂલ્યથી સ્વતંત્ર છે. બરાબર. સમજાયું ને? તો એ એક ધ્યાન રાખજો કે Q બાય V નું Q અને V નું હશે મૂલ્ય, એની સાથે C ને કાંઈ લેવા દેવા નથી. કેપેસિટન્સનું મૂલ્ય Q થી અને V થી સ્વતંત્ર છે. એક વસ્તુ એ સમજવાની. અને બીજી વસ્તુ શું કહી શકાય કે જે કેપેસિટન્સનું મૂલ્ય હશે એ કોના ઉપર આધાર રાખે, તો કે ભાઈ આ ગુછડાનો પ્રકાર કેવો છે, આકાર કેવો છે, બરાબર, એમની વચ્ચેનું અંતર કેવું છે એના પર આધારિત છે. Q અને V પર આધારિત નથી. આનો આકાર કેવો છે, પ્રકાર કેવો છે, એના પરિમાણ હશે, બરાબર, એના પર આધારિત છે. પછી આ કંઈક ને કંઈક તમે દ્રવ્ય ભરી દઉં, અત્યારે શૂન્ય અવકાશ હોય, કંઈક મટીરિયલ ભરી દઉં, ડાય ઇલેક્ટ્રિક, એના પર આધારિત હશે. તો એ વસ્તુ તમારા લોકોને સમજવાની. જો હવે શું કરવાનું છે, બે સમાંતર પ્લેટ કેપેસિટરની લેવાની છે, એને D અંતરે મૂકવાની છે અને શૂન્ય અવકાશ માધ્યમ લેવાનું છે. સમજાયું કે નહીં? શું કરવાનું છે, બે કેપેસિટરની પ્લેટ લેવાની છે, D અંતરે મૂકવાની છે. એક પ્લસ ચાર્જવાળી પ્લેટ હશે અને બીજી માઇનસ ચાર્જવાળી પ્લેટ હશે. હવે શું કરવાનું છે કે એના માટે એનું કેપેસિટન્સ C કેટલો આવે શૂન્ય અવકાશ માટે એ મારે ગોતવાનું છે. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ પણ બહુ સારો એવો અને IMP છે. બરાબર. શું છે, સમાંતર પ્લેટ કેપેસિટર. બરાબર. ધ્યાન આપજો કઈ રીતનું આને હું સોલ્યુશન કરું. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ પણ બહુ સારો એવો છે. સમજાયું? તો જો બે કેપેસિટરની પ્લેટ લઈ લઉં, આમ હશે, આ પેલી પ્લેટ કહી દઉં, બરાબર, પ્લેટ નંબર 1 કહી દઉં અને બીજી પ્લેટ આ લઈ લઉં, આ હશે પ્લેટ નંબર 2. જો હવે શું કરવાનું છે, આ પ્લસ પ્લસ ચાર્જ રહેલો હોય, ધન વિદ્યુત ભાર હોય, બરાબર, આના ઉપર, અને અહીંયા કેટલો ચાર્જ રહેલો હશે, માઇનસ માઇનસ, અહીંયા માઇનસ ચાર્જ હશે. બે પ્લેટ થઈ ગઈ, 1 અને 2. હવે D અંતરે મૂકવાનું છે બંનેને. સમજાયું કે નહીં? બે પ્લેટ લઈ લીધી, 1 અને 2, D અંતરે મૂકવાનું છે. એક પર પ્લસ ચાર્જ હશે અને બીજા પર ઋણ વિદ્યુત ભાર હોય. હવે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય, પ્લસ થી માઇનસ તરફ હોય. સમજાયું? પ્લસ થી માઇનસ તરફ ધ્યાન આપજો, આ હોય. હવે શું કરવાનું છે કે જો આયા આ ટાઈપની એક બે કેપેસિટરની પ્લેટ છે, આનું ક્ષેત્રફળ હશે A અને આનું પણ A હશે. તો હવે આને શું થઈ જશે કે ભાઈ વિદ્યુતભાર ઘનતા આવશે, પુષ્પ વિદ્યુતભાર ઘનતા, બરાબર, સરફેસ ચાર્જ ડેન્સિટી એ કેટલી થઈ જશે, આના માટે ધ્યાન આપો, Q બાય A જેટલી થઈ જાય ને આના માટે કેટલી આવશે, માઇનસ Q બાય A. સમજાયું? સરફેસ ચાર્જ ડેન્સિટી, બરાબર, વિદ્યુતભારની પુષ્પ ઘનતા Q બાય A, બંનેનો રેશિયો કરો Q અને A નો, તો તમને પ્લસ આના ઉપર આવશે અને આના ઉપર આવશે માઇનસ. સિમ્પલ, એટલી વસ્તુ સમજવાની હતી. અને વિદ્યુત ક્ષેત્ર ક્યાં તરફ હોય આપણને ખબર, પ્લસ થી માઇનસ તરફ હોય. બસ બીજું આમાં કાંઈ નહીં સમજવાનું. અને આ શૂન્ય અવકાશ માધ્યમ માટે હશે. સમજાયું? શૂન્ય અવકાશ માધ્યમમાં મૂકેલી. તો હવે આના માટે મારે શું ગોતવાનું છે કે આનું જે કેપેસિટન્સ C નું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું. તો પહેલાં તો ધ્યાન આપો, જો આમાં શું થઈ જશે, એક કેસ લેવાનો છે. જો સમાંતર પ્લેટ કેપેસિટર માટે ધ્યાન આપજો. એક વસ્તુ આની કન્ડિશન ધ્યાનમાં રાખવાની, d² હશે એનું મૂલ્ય બહુ નાનું હશે. સમજાયું? d² નું મૂલ્ય હશે એ નાનું હશે ક્ષેત્રફળના કમ્પેરિઝનમાં.
એક વસ્તુ એક એ ધ્યાન આપજો આ કન્ડિશન કે ડી સ્ક્વેર હશે, આ જે બંને પ્લેટ વચ્ચેનું અંતર એનું મૂલ્ય બહુ નાનું હશે કોના કરતાં, જે આનું ક્ષેત્રફળ છે બંને પ્લેટ હશે એના મૂલ્ય કરતાં. તો એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની. હવે મારે શું કરવાનું છે, જો આપણને ખબર કે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય કોના માટે, તો કે ભાઈ આ ટાઈપની જે હોય બરાબર, બે પ્લેટ હોય એના માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવે, E = બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. સમજાયું? જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય એનું એ કેટલું હોય, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલું હોય. આ વસ્તુ તમને ખ્યાલ હશે કે આ ટાઈપની બે પ્લેટ હોય બરાબર, એના માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલું હોય. સમજાયું? આ વસ્તુ એક સમજવાની. હવે મારે શું કરવાનું છે કે જો આ પ્લેટ હશે એના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એ ગોતવાનું, આના માટે કેટલું આવે એના માટે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું બંને પ્લેટ માટે, અને બે પ્લેટ વચ્ચે આ રહેલું બરાબર આ E છે એના માટે કેટલું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય એ મારે ગોતવાનું. સમજાયું? એકદમ સિમ્પલ. તો શું કરીશ, પ્લેટ નંબર વિદ્યુત ક્ષેત્ર એ ગોતી લઉં. પેલી પ્લેટ પર કેટલું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય, તો ધ્યાન આપો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અને માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો કેટલું થઈ જશે, 0 હોય. એવું શા માટે, કેમ કે જો આના પર આયા છે બરાબર, પ્લેટ નંબર 1 એના પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નહીં હોય, આયા પર નહીં હોય બરાબર. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આયા 0 હશે અને આયા પણ 0 હશે. જે વિદ્યુત ક્ષેત્ર હશે, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ ક્યાં હશે, આ તો આ બે પ્લેટ દેખાય બરાબર, આ બે પ્લેટનો જે આ ભાગ દેખાય આની વચ્ચે જે ખાલી જગ્યા છે ત્યાં જ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય આવશે. પણ આયા પ્લેટ 1 પર અને પ્લેટ 2 પર ત્યાં કેટલું થઈ જશે, 0. તો ધ્યાન આપો, પ્લેટ નંબર કેટલું આવે ગણીએ બરાબર, એ પણ 0 હશે. સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 કેટલું થઈ જશે, ઓબ્વિયસલી 0 થઈ જાય. સમજાયું? આયા અને આયા નહીં હોય, ખાલી વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે, તો કે બે પ્લેટ વચ્ચે. તો ધ્યાન આપો, પ્લેટ 1 અને 2 પર કેટલું હોય એ ગોતી લઈએ. તો કાંઈ નહીં, શું થઈ જશે, જો આયા 1 હશે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, આયા પણ કેટલું હશે પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો કેટલું થઈ જશે, સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું. સમજાયું? જો આયા 0 હશે, ધ્યાન આપો, આયા 0 હોય, આયા પણ 0 હોય, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્યાં મળશે, આની ખાલી વચ્ચે એ કેટલું હોય, સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું હોય. સમજાયું? કેમ કે આયા મળે ને, આયા 0 થઈ જશે. પ્લેટ 1 અને 2 પર 0, ખાલી વચ્ચેના ભાગમાં તમને એનું મૂલ્ય મળશે. તો આ પ્રમાણે સિમ્પલ તમે સોલ્યુશન કરી શકો બરાબર. તો એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે, E = સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું જ છે બરાબર. હવે મારે શું કરવાનું છે કે જો હવે એના ઉપરથી હું કેપેસિટન્સનું મૂલ્ય ગોતી લઈ, તો એ કઈ રીતનું ગોતીશું, ધ્યાન આપો. હવે જો આમાં શું હશે, બે પ્લેટ સ્થિતિમાન કેટલું હોય એ આપણને ખબર, V = શું હોય, ED જેટલું હોય કે ના હોય, કેમ કે C = Q/V. એમાં આપણે શું કરીશું કે V નું મૂલ્ય મૂકીશું. તો શું થઈ જશે, ધ્યાન આપો, કાંઈ નહીં કરવાનું, V એમને રાખો, સિગ્માના છેદમાં એપ્સિલોન 0 અને D એમને. સમજાયું? તો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અથવા તો વોલ્ટેજ છે એનું મૂલ્ય કેટલું મળે, સિગ્મા બાય એપ્સિલોન 0 D જેટલું મળે. એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે વોલ્ટેજ આપણને એટલો મળે, સિગ્મા બાય એપ્સિલોન 0 D જેટલો. હવે મારે શું કરવાનું છે કે બે પ્લેટ વચ્ચે જે કેપેસિટન્સનું મૂલ્ય મળશે એ ગોતી લઉં. તો શું થઈ જશે, કેપેસિટન્સ કેટલું હોય, ધ્યાન આપો, કેપેસિટન્સ C0 Q/V હશે. આ શૂન્ય અવકાશ માટે હોય એટલે C0 લખેલું. હવે શું કરવાનું છે, કાંઈ નહીં, જો Q એમને Vની જગ્યાએ આ મૂકી શકું, સિગ્મા બાય એપ્સિલોન 0 ને D. હવે શું થઈ જશે, C0 એમને ને Q એપ્સિલોન 0 સિગ્મા D. સમજાયું કે નહીં? જો એટલું તમને કેપેસિટન્સનું મૂલ્ય મળશે, C0 = Q એપ્સિલોન 0 સિગ્મા D જેટલું. હવે કાંઈ નહીં, જો C0 એમને રાખો,
ને ક્યુ એપ્સિલોન 0 ને સિગ્મા એટલે શું થઈ જશે? સિગ્માની વેલ્યુ આપણને ખબર કે જે આ તમારી વિદ્યુત ભારની પુષ્પ ઘનતા છે એ કેટલી હોય? ક્યુ બાય એ જેટલી હોય કે ના હોય? સમજાયું? એ આપણને ખબર ને આ ડી એમને એમ. તો એટલી વસ્તુ તમારે કરવાની છે. શું કરું? સિગ્માની જગ્યાએ મેં મૂકી દીધું ક્યુ બાય એ. તો એ વસ્તુ તમારે સમજવાની. હવે જે વસ્તુ કેન્સલ થાય કરો, ક્યુ ક્યુ કેન્સલ ને છેદનો છેદ અંશમાં એ એપ્સિલોન 0 બાય ડી મળશે. તો આ સિમ્પલ મળી ગયું કે જે તમારું કેપેસિટન્સનું મૂલ્ય હશે એનું મૂલ્ય કેટલું હોય? એપ્સિલોન 0 એ બાય ડી જેટલું હોય. આ વસ્તુ એક સમજવાની હતી, બાકી કાંઈ નથી. જો એકદમ સિમ્પલ છે. પહેલાં જે વી હોય એનું મૂલ્ય ગોતી લઉં ને એને આમાં મૂકી દઉં. હવે શું કરવાનું છે? કાંઈ નહીં, ક્યુની જગ્યાએ આની જગ્યાએ સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ મૂકી દીધું. એટલે આપણને જે C0 હશે કેપેસિટન્સનું મૂલ્ય શૂન્ય અવકાશ માટે એ કેટલું હોય? એપ્સિલોન 0 એ બાય ડી હોય. તો આ શું હશે? એપ્સિલોન 0 તમારી શૂન્ય અવકાશની પરમિટિવિટી હોય એ હશે, પ્લેટનું ક્ષેત્રફળ હશે, અને ડી હશે બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે કહી શકાય. બરાબર? આટલી વસ્તુ તમારે સમજવાની હતી. તો અહીંથી શું આપણને ખ્યાલ આવે કે જે C0 હશે શૂન્ય અવકાશનું કેપેસિટન્સ હશે એનું મૂલ્ય એક તો ક્ષેત્રફળના ડાયરેક્ટ સમપ્રમાણમાં છે. દેખાય ને? C0 કોના પર આધારિત હશે? ક્ષેત્રફળના સમપ્રમાણમાં, અને જે પ્લેટ વચ્ચેનું અંતર છે બરાબર એના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને એક તો અહીંયા તમે કયું માધ્યમ સિલેક્ટ કરેલું? અહીંયા શૂન્ય અવકાશ લીધું બરાબર, અથવા તો તમે કંઈક ને કંઈક ડાઇલેક્ટ્રિક માધ્યમ લઈ લો, એની વેલ્યુ પર આધારિત હોય છે. તો આટલી વસ્તુ તમારે સમજવાની છે. તો આ થઈ ગઈ સિમ્પલ. કોના વિશે વાત? તો કે બે સમાંતર પ્લેટ કેપેસિટર વિશે વાત થઈ ગઈ. અને એનું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળશે? C0 = એપ્સિલોન 0 એ બાય ડી જેટલું મળે. બસ સિમ્પલ એટલું તમારે સમજવાનું હતું. જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. તો જો આમાં શું હશે? પહેલા કોન્સેપ્ટ વિશે વાત કરીએ. બે સમાંતર પ્લેટ કેપેસિટરને આપેલી હશે, એમની વચ્ચે કંઈક ને કંઈક અંતર આપેલું હોય, અને બીજું શું આપેલું હશે? આ ટાઈપનો ગોળો આપેલો હોય. જો પ્લેટ હશે ને એમાંથી જ તમારે શું કરવાનું છે? આ ટાઈપનો એક વર્તુળાકાર ગોળો બનાવવાનો છે. હવે પ્લેટ હશે એનો જે વ્યાસ આપેલો એ 4 સેન્ટીમીટર છે, અને ગોળો હશે એ આમાંથી બનાવેલું બરાબર. એનો વ્યાસ કેટલો આપેલો? 200 સેન્ટીમીટર જેટલો આપેલો. આનું જે કેપેસિટન્સનું મૂલ્ય હશે ગોળાનું એ C1 હોય, અને પ્લેટનું કેટલું છે? C2 હોય. તો હવે મારે શું કરવાનું છે? આમાં બે પ્લેટ હશે એની વચ્ચે કંઈક ને કંઈક ડી અંતરે મૂકેલું. એ ડી અંતર કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું. તો કાંઈ નહીં, જો જે આ ટાઈપનો ગોળો હોય એનું કેપેસિટન્સ કેટલું થઈ જશે? 4/ε0 R જેટલું થઈ જાય. આ ત્રિજ્યા આવે બરાબર. અને પ્લેટનું આપણને ખબર શું થઈ જાય? એપ્સિલોન 0 એ બાય ડી જેટલો થઈ જાય બરાબર. 4/ε0 R, અને C2 કેટલું થઈ જશે? એ એપ્સિલોન 0 બાય ડી જેટલું થઈ જાય. તો એક કન્ડિશન આપેલી કે બંને પ્લેટ હશે બરાબર, બંને પ્લેટનું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે? સેમ છે, સમાન હશે. તો C1 C2 રાખો. તો શું થઈ જશે? જો 4/ε0 R ને એ એપ્સિલોન 0 બાય ડી જેટલું થઈ જાય. સમજાયું? 4/ε0 R એ એપ્સિલોન 0 બાય ડી જેટલું થઈ જાય. જે વસ્તુ કેન્સલ થાય કરો. પહેલાં તો જો 4/ε0 R, અને જે શું કહી શકાય કે આ પ્લેટ હશે એનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? πr² જેટલું થઈ જાય, એપ્સિલોન 0 બાય ડી. સમજાયું? એટલી વસ્તુ કરવાની. ક્ષેત્રફળ કેટલું થઈ જશે? πr² જેટલું થઈ જાય. તો પાઈ કેન્સલ, એપ્સિલોન 0 કેન્સલ, 4r ના એ શું વધે? તો કે ભાઈ r² બાય ડી. આમાં જે ડી છે એ તમારે સિમ્પલ ગોતવાનું. ડી હશે એ આ બે પ્લેટ વચ્ચેનું અંતર હોય એ કેટલું હોય ગોતો. એટલે ડી એમને એમ r² બાય 4r થઈ જશે. બસ હવે બધી વેલ્યુ મૂકો. જો r હશે એ આ પ્લેટની ત્રિજ્યા હશે બરાબર. આ પ્લેટ હશે એની ત્રિજ્યા હોય, પણ અહીંયા તમને ડી આપેલો, વ્યાસ આપેલો છે બરાબર. ડાયરેક્ટ ત્રિજ્યા નહીં આપેલો, વ્યાસ આપેલો. તો શું કહી શકાય? વ્યાસના મારે ત્રિજ્યા ગોતવી હોય તો શું કરી શકાય કે વ્યાસને 2 વડે ભાંગી નાખો બરાબર. અડધું એનું મૂલ્ય આપણને ત્રિજ્યા વિશે માહિતી આપે. એટલે કેટલું થઈ જશે? 2 આમ થઈ જાય પાઈ, આમ થઈ જશે ને બરાબર. આનો સ્ક્વેર ને 4 એમને એમ ને R આના માટે. આ કેટલું જ છે? 200 સેન્ટીમીટર છે. ત્રિજ્યા ગોતવી હોય તો આનું મૂલ્ય કરી નાખો અડધું, એટલે શું?
અને મીટરમાં કન્વર્ઝન કરો તો બધી વસ્તુ કેન્સલ કરો બરાબર. આ 4 કેન્સલ, આ 2 બરાબર. હા ને આ એટલે શું વધે 1 માઇનસ 10⁻² વધે બરાબર. આ મીટરમાં આવી જાય. તો બસ એટલી વસ્તુ તમારે કરવાની હતી. તો બે પ્લેટ હશે એની વચ્ચેનું અંતર કેટલું હોય 1 × 10⁻² સેન્ટીમીટર જેટલું હોય બરાબર. તો એટલી વસ્તુ સમજવાની હતી. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. એકદમ સિમ્પલ પ્રોબ્લેમ. અને જો કઈ રીતનો આનો કોન્સેપ્ટ હોય પહેલાં સમજી લઈએ. કાંઈ નહીં, બે આમાં કેપેસિટરની પ્લેટ આપેલી હશે. એક પર પ્લસ વિદ્યુત ભાર હશે, બીજા પર માઇનસ વિદ્યુત ભાર હોય. ડી અંતરે મૂકેલું જ છે. વી જેટલો વોલ્ટેજ બંને પ્લેટને લાગુ પાડેલો. હવે શું કરવાનું છે કે જો આયા કંઈક ને કંઈક આયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ જશે ઈ જેટલું. એ કેટલું હોય σ/2ε0 એક પ્લેટ ઉપર બરાબર. ને આયા કંઈક ને કંઈક અપાકર્ષણ બળ ઉત્પન્ન થઈ જશે, આકર્ષણ થઈ જશે બરાબર. આકર્ષણ બળ એ એફની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. જો આના માટે કાંઈ નહીં, સિમ્પલ જે કોન્સેપ્ટ છે ને શૂન્ય અવકાશ પ્લેટ માટે એ જ રાખવાનો અને એફની વેલ્યુ કેટલી હોય એ મારે સિમ્પલ ગોતવાની છે. તો પહેલાં તો આપણને ખબર કે અહીંયા વિદ્યુત ભારની પુષ્પ ઘનતા કેટલી હોય એની વેલ્યુ ગોતી લઉં. એ તો આપણને ખબર બરાબર, σ/Q/A હોય ને. આ એક વસ્તુ આપણને ખબર. અને બીજી વસ્તુ શું હશે કે જો શૂન્ય અવકાશ માટે કેપેસિટર કેટલું હોય એની વેલ્યુ ગોતી લઉં. શું હશે C0ε0/D જેટલી હોય. આ સમજાયું, એટલી વસ્તુ આપણને ખબર. હવે મારે શું કરવાનું છે, કાંઈ નહીં, σ/2ε0 ની વેલ્યુ કેટલી હોય એ ગોતવાની જ છે. તો હું કાંઈ નહીં કરીશ, ધ્યાન આપો. પહેલાં તો જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે E1 રાખીએ પેલી પ્લેટ પર બરાબર. જે આ હશે પેલી પ્લેટ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય σ/2ε0 જેટલું હોય કે ના હોય. સમજાયું? આ આપણને ખબર. જો આ એક પ્લેટ માટે હશે. હવે આ બીજી પ્લેટ પર, પ્લેટ 2 પર બળ કેટલું હોય એ ગોતી લઉં બરાબર. આ એક પ્લેટ હશે અને આ બીજી પ્લેટ, બળ કેટલું હોય એ ગોતી લઈએ. તો સિમ્પલ આમ થઈ જશે ને, Q ને પ્લસ Q ને અહીંયા E1 આવશે. આ તમને ઇક્વેશન ખબર હશે. F/Q એ આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે. તો જો હવે Fને એમને રાખો, QE1 બધી વેલ્યુ આમાં મૂકો. જો પહેલાં હું શું કરીશ, જે વસ્તુ આમાં આપેલી એ વસ્તુ મૂકો બરાબર. જો Qની જગ્યાએ શું મૂકી શકાય σ A અને E1ની જગ્યાએ હું શું મૂકી શકું σ/2ε0. સમજાયું? એકદમ સિમ્પલ છે. એફની વેલ્યુ કેટલી હોય, બળની વેલ્યુ એ સિમ્પલ આપણને ખબર QE1 જેટલી હોય. Q હશે σ A આવશે ને આની જગ્યાએ શું થઈ જશે, એની જગ્યા E1ની જગ્યાએ σ/2ε0 એટલે F કેટલું થઈ જશે σ²A2ε0. સમજાયું? બસ સિમ્પલ છે. એટલી વસ્તુ તમારે કરવાની હતી. બળની વેલ્યુ એટલી મળશે. હવે જો સિગ્માની જગ્યાએ શું મૂકી શકાય, Q/A મૂકો બરાબર. આમ થઈ જશે Q/A એટલે Q²A² ને અહીંયા AM ને અહીંયા 2ε0 બરાબર. એટલી વસ્તુ તમારે કરવાની. જે વસ્તુ કેન્સલ થાય એ કરો. એ કેન્સલ ને Q² અહીંયા શું આવી જાય 2ε0A આમ આવી જાય ને. એ હશે નીચેની સાઈડ આવી જાય એટલે F = Q² 2ε0A. હવે કાંઈ નહીં, Fની વેલ્યુ એમને એમ રાખીએ બરાબર. Q² ને અહીંયા A0 એની જગ્યાએ શું મૂકી શકું, A0 એની જગ્યાએ C0D મૂકી શકો. સમજાયું કે જો ε0A એની જગ્યાએ C0D મૂકી દઉં. બસ હવે સિમ્પલ કેટલું આવશે આની વેલ્યુ એ ગોતી લઉં. તો હવે શું કરવાનું છે, બસ એટલી વસ્તુ તમારે કરવાની હતી. હવે એવું હોય તો આ કેપેસિટન્સની વેલ્યુ C0 પણ મૂકી શકો. શું હોય Q/V હોય ને, C0 એની જગ્યાએ Q/V મૂકી શકો. એટલે Q² 2 ને અહીંયા Q/V એટલે આમ થઈ જશે છેદનો છેદ અંશમાં અને અહીંયા V. તો હવે જે વસ્તુ કેન્સલ થાય એ કરો, Q કેન્સલ એટલે QV 2D જેટલું આવશે. બસ બે વેલ્યુ મૂકવાની હતી. A0 એની જગ્યાએ C0D મૂકી દઉં અને C0 હશે એની જગ્યાએ Q/V
તો આમાં જે આકર્ષણ બળ હશે એ કેટલું લાગશે તો કે ભાઈ 1/2 QV બાય ડી જેટલું લાગે. આ તમે વેલ્યુ ગોતી શકો કે જે આકર્ષણ બળ હશે એ 1/2 QV બાય ડી જેટલું. હવે આ ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખી શકો. જો આમાં વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું હોય એ મૂકો, V આપેલું હોય વોલ્ટેજ એ મૂકો અને અંતર આપેલું હોય D એ મૂકો, તો તમે અહીંયા આકર્ષણ બળ કેટલું હોય એ સિમ્પલ ગોતી શકો. તો આ પ્રમાણે આનું સોલ્યુશન થઈ શકે. બરાબર. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. આમાં શું કીધું, જો એક પૃથ્વી આપેલી હશે, આ ટાઈપનો એક ગોળો આપેલો હશે, એની ત્રિજ્યા r જેટલી હોય, પૃથ્વીનું કદ v જેટલું આપેલું અને એનું ક્ષેત્રફળ એ જેટલું આપેલું. તો આ પૃથ્વી હશે એને તમે ગોળા ટાઈપનું લઈ શકો ઓબ્જેક્ટ. એના માટે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું. તો સિમ્પલ, કાંઈ નહીં કરવાનું. જો ગોળો હોય એનું જે કદ હોય એ કેટલું હોય 4/3 પાઈ r ક્યુબ અને બીજું એનું ક્ષેત્રફળ કેટલું હશે 4 પાઈ r સ્ક્વેર જેટલું હોય ને, એની ત્રિજ્યા r છે. જો કદ છે 4/3 પાઈ r ક્યુબ અને જે ક્ષેત્રફળ હોય એ કેટલું હોય 4 પાઈ r સ્ક્વેર. હવે જે આ પૃથ્વી હોય એનું ક્ષેત્ર જે કેપેસિટન્સ હોય એનું મૂલ્ય આપણને ખબર 4 પાઈ એપ્સિલોન 0 r જેટલું હોય. સમજાયું કે જો C0 હશે, જે આ ટાઈપનો ગોળો હોય એનું ક્ષેત્ર જે કેપેસિટન્સ હોય એનું મૂલ્ય 4 પાઈ એપ્સિલોન 0 r જેટલું હોય. બરાબર. એટલી સિમ્પલ વસ્તુ તમે કરી શકો. હવે મારે શું કરવાનું છે કે આમાં હું શું કરીશ, પહેલાં તો જો આમાં મારે V/A નો રેશિયો ફાઇન્ડ આઉટ કરી શકો તમે. V/A કરો. આ એકદમ સિમ્પલ છે. કદ કેટલું હોય 4/3 પાઈ r ક્યુબ, ક્ષેત્રફળ કેટલું હશે 4 પાઈ r સ્ક્વેર અને આનું કેપેસિટન્સ કેટલું હોય 4 પાઈ એપ્સિલોન 0 r. તો r ની વેલ્યુ આમાં મૂકો અને સિમ્પલ જવાબ મેળવી લઉં. તો V કેટલું હશે 4/3 પાઈ r ક્યુબ. આ બેયનો રેશિયો કરો અને આ કેટલું થઈ જશે 4 પાઈ r સ્ક્વેર. તો V/A એમને એમ રાખો. જો જે વસ્તુ કેન્સલ થાય એ કરો અને અહીંથી એક આમ થઈ જશે એટલે r ના છેદમાં અહીંયા 3 r ના છેદમાં શું વધીએ તો કે ભાઈ 3. સમજાયું કે એકદમ સિમ્પલ. આ 4 પાઈ કેન્સલ, અહીંયા r સ્ક્વેર ને બરાબર અહીંયા પણ કેન્સલ એટલે r/3. તો r ની વેલ્યુ કેટલી મળશે તમને 3V/A જેટલી મળે. r ની વેલ્યુ મને એટલી મળી ગઈ. કેટલી મળશે તો કે 3V/A. V હશે કદ હશે, A હશે ક્ષેત્રફળ હોય. તો અહીંયા C0 એમને 4 પાઈ એપ્સિલોન 0 r ની જગ્યાએ 3V/A. સમજાયું. તો C0 કેટલું થઈ જશે, ધ્યાન આપો, 4 તેરીને 12 પાઈ એપ્સિલોન 0 V ને અહીંયા A જેટલું. એટલી વસ્તુ કરવાની છે બસ, કાંઈ નહીં. 4 તેરીને 12 પાઈ એપ્સિલોન 0 બરાબર 12 પાઈ એપ્સિલોન 0 V/A જેટલું. તો આ તમે સિમ્પલ જો આ ટાઈપનું શું હોય ગોળો આપેલું હોય, પૃથ્વી ટાઈપનો ઓબ્જેક્ટ હોય, એના માટે C0 કેટલું મળશે 12 પાઈ એપ્સિલોન 0 V/A જેટલું. તો સિમ્પલ આ પ્રમાણે આનું સોલ્યુશન પોસિબલ છે. બરાબર.